જેથી દીકરાની ખોટ હતી તેથી ભુજની રાણીએ ખોળો પાથર્યો તેથી કીધું કે તારા ભુજની માલકોર આ દીવો તો કરી દો પણ તારા ભુજની માલકોર મને ખેતલાને ભાગ આપીને તો બાપો અને તેથી ત્યાં સુધી ભલું થઈ ગયું અને તેથી તલવટનો પીંડો અને ખોળામાં ખીચડી લઈ અને ખેતલિયાને જોરવા કેમ જતા હોય એ ખોળામાં ખીચડી ને એ તલવટનો પીંડો ભાયો ચોટીલાની સાંભળ હોય દુનિયાની માલિકો કાળિયા ભીલને જેને દીકરા કોને હાસવો હોય મનસુખભાઈ દુનિયાની માલિકો સાવણને પૂજો તો માતાજી ખમાજ કહે પણ ચોટીલાનો ડુંગર એવડો મોટો છે ને ક્યાંય પણ પથ્થરાને આમ અડીને પગે લાગી લ્યો અને ભાવની દુઃખ નો ભાંગી દે ને તો દુનિયાની માલિકો સાવણ ન હોય હવા અને તેથી સમલા ખાસન એમ કીધું હતું કે સોવેસી નો જેથી તને ધણી પતું ન દેવરાવું ને તેથી તારે કરમ ભાગલા તારે દેવ નો હોય ભાઈ પણ મારી હું તો એક મખે ये मारी सामने जेदी एक मखन में दर्शन कायम किरा पण मारा बाप नी दे ये मारी सामने होय तो जेदी मन बेन मुखे दर्शन दे पण तेदी मारी माताजी एम कीधुं तू राजा आ छोटीलाना पहाड़ दी उजा मर सड़ी जा અને બે મખે દર્શન નો દઉં ને તેથી જગતની માલિકો મને સાવણ ને ખોટા બોલી કે ભાઈ બોલી કે ભાઈ आज मारी मेलडी जेवी देव होय અને તેથી આણદા ભગલાને ખોળાની માલકો લઈ અને હાથ ભરેલા ભગલાને સંદડી ભેસવાય
મારી મેલડી હાથની ભૂખી રહેતી હો ભાઈ અને તેથી ભગલાને કીધું તું કે તું ધપી લે લે ભગમાલા તું ધપી લે લે ભગમાલા હું મેલડી મયારણ બનું મયારણ બનું પૂરા દેવ હોય પણ કેમ ભાઈ જેની જગતની માલિક હોય એની માતા હારે પૂજાણું હોય કાંઈ કોઈના પોતપોતાના કામ કરતા જ હોય પણ મનસુખભાઈ પારકા હાટો થઈને કોઈ મીરા હોય ને ઈ પૂરા હોય હો ભાઈ નકર જગતની માલિક અમે આપણે બીજું તો હું વાતો કરવી પણ જેનો વડવો પારકી દીકરી હાટું થઈ પારકી ગાય હાટું થઈ અને પારકા માણા હાટું થઈને જે ખપી જા ને આજ ઈ આ માથા વગરના લડતા આપણું વટાણે કામ નથી મનસુખભાઈ અને એવો આમાં પૂરો કોઈ ઉભો થાય ભાઈ કેવો પૂરો હોય કે ધન કો ખજીજા બાજની જેમાં શિવાજી જન્મો હતો આ તલવાર કેરી ધાર માથે હિન્દુ ધર્મ એને રાખ્યો હતો રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે